તો હું એકલી છે ને મને રડવું આવે છે. થોડાક એક તલ નાખી દઉં. તલ પણ ઓપ્શનલ હે, ના તેલ પણ થઈ ગયું ને આ ડો છે એ પણ રેડી થઈ ગયો. આમાં મેં પાણી જરાય પણ નથી નાખ્યું. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધાય મજામાં જશો. ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારને સવારના 7 વાગ્યા છે ને આજે પણ હું વહેલી ઉઠી છું કારણ કે મારી ફૂઈને ને બહાર જવાનું હતું. તો આજે હું વહેલી ઉઠીને આજ તો અત્યારમાં ચાલુ કરી દીધો વ્લોગ. મેં કીધું કે સવારનો નજારો લઈ લઉં. ઉઠી તો બસ જો મેળી ઉપર આવી અત્યારે. સામા સૂર્યદેવ છે મસ્ત, હજી તો ઉગે છે. અડધા ઉગ્યા અડધા નથી ઉગ્યા. તો બસ જો આજના વ્લોગની સ્ટાર્ટ કરી દીધી અહીંથી. તો ચાલો હવે કામ બધું પડ્યું છે આજે તો કામ કરી લઉં. જે કામ પડ્યું એ કામ કરી લઉં પછી મળીએ પાછા. તો ફાઇનલી ગાઈસ જે મારું કામ હતું એ મેં બધું કમ્પ્લીટ કરી લીધું છે. કામ બધું થઈ ગયું. હવે એક રસોઈ કરવાની છે તો એ તો મોડી કરી લઈશું. અમારે રસોઈ તો જો કે હું 10-11 વાગે કરી લઉં. તો હજી તો 8 વાગ્યા છે. કચરા પોતા હતા એ થઈ ગયા, વાસણ થઈ ગયા. ફરી વારવાનું હતું તો એ પણ વારી લીધું ને હવે મારે નાસ્તો કરવો હતો. જો અત્યારે નાસ્તો કરવા બેઠી. ચોખા સાંજે કાલે દાળ ભાત કર્યા હતા ને તો ચોખા વધ્યા હતા. તો રોજ તો રોટલી ખાઉં પણ ચોખા પડ્યા હતા તો વઘારી લીધા. મારી ફૂઈને છે એને બહાર જવું હતું તો એ વયા ગયા ને બસ જો હવે મારે નાસ્તો કરવો તો નાસ્તો કરી લઉં. ચોખા વઘાર્યા છે જે પડ્યા હતા એ મારું ફેવરિટ ફૂડ છે. ચોખા હે હું કોઈ દી નાખું જ નહીં. મને ચોખા બહુ જ ભાવે એટલે બસ જો હવે નાસ્તો કરી લઉં. તો ચાલો મળીએ પછી. તો ફાઇનલી જો ગાઈસ કામ બધું પતી ગયું. નાસ્તો પણ કરી લીધો ને હવે નાહી ધોઈને હું ફ્રેશ પણ થઈ ગઈ છું. તો હવે મારે આજે તો હું ને મારો મામો છે ઘરે. મારી ફૂઈને મારો જેઠને છે એ બહાર ગામ ગયા તો અમે મામો દીકરી છે. તો આજે મેં કીધું કે મંચુરિયન કોબી કાલે મારા મામા હેઠ મગાવી દીધો. હું કરી લઉં તો ચાલો મંચુરિયન કરી લઈએ. મારા ફેવરેટ છે મંચુરિયન. મને મંચુરિયન બહુ ભાવે એટલે ઘરે પણ કરું અને બહાર પણ જાઉં તો મંચુરિયન જ ખાઉં. તો બસ જો તમારી સાથે પણ રેસીપી શેર કરું. તમને કોઈને ભાવતા હોય ને તમને કોઈને બનાવતા ન આવડતા હોય તો મારી રેસીપી જોઈને તમે પણ બનાવી લેજો. તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ્સ બધા લઈ લઈએ મંચુરિયનના. જો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કોબી છે, ડુંગળી છે, ગાજર છે, મરચું છે ને લીંબુ કોઈને નાખવું હોય તો ઓપ્શનલ છે. ને જો આ મશીન છે તો આમાં બધા કટ કરી લઉં હવે બનાવી જાઉં. તો ચાલો રેસીપી આગળ વધારીએ. જાઓ તો ગાઈસ મને રડવું આવે. આજે ટાણું નથી જતું, મારો ટાઈમ નથી જતો. હું એકલી છે ને મને રડવું આવે છે. સોરી મજાક કરું છું. એમાં એવું છે કે હું ડુંગળી મોરું કરું ક્રશ તો મશીનમાં કરું છું પણ તીખી છે ને તો હવે એકદમ રૂંગા વ્યાં જાય છે. સોરી મજાક હતો, કંઈ રડતી નથી હું. મારો ટાઈમ પણ વ્યો જશે. કંઈક ને કંઈક કામ ગોતી જ લઈશ. જો અત્યારે તો મંચુરિયન કરવા તો જો ડુંગળી મોરું છું ને તો એકદમ તીખી છે તો આમ આંસુ આવી ગયા. ચાલો કન્ટિન્યુ રાખીએ આપણું કામ. જો ગાઈસ ડુંગળી પણ ક્રશ કરી લીધી અને મરચાં અને ગાજર પણ ક્રશ કરી લીધા ને જો આ કોબી અડધી ક્રશ થઈ ગઈ ને હવે એટલી બાકી છે. આ મશીન છે ને તો આમાં ક્રશ કરું છું ને ડુંગળી મેં વધારે ક્રશ કરી છે કારણ કે મારા મામાને વઘારિયા કરી દે ને હું તો ખાઈ જ નહીં રોટલો મંચુરિયન હશે તો. બસ તો જો આ મશીન છે ને તો મારું કામ સહેલું પડી ગયું. ફટોફટ કટ થઈ જાય બધું. તો ચાલો હવે કરવા માંડું. તો ગાઈસ કોબી ને ડુંગળી ને એ બધું સુધારાઈ ગયું છે ને હવે ડો કરી લાવ એનો. તો થોડોક મેંદાનો લોટ નાખીશ. જો ગાઈસ પહેલાં મેંદાનો લોટ નાખ્યો, પછી થોડોક એક ચોખાનો લોટ નાખ્યો અને પછી કોર્નફ્લાવર નાખ્યો છે ને બાકી તો બધા મસાલા નાખ્યા છે. મીઠું ને ચટણી ને હળદર ને ધાણા જીરું ને હવે માથે લીંબુનો રસ નાખીશ. પછી આ મિક્સરને મિક્સ કરી લઉં. થોડાક એક તલ નાખી દઉં. તલ પણ ઓપ્શનલ છે, નાખવા હોય તો. ને કોર્નફ્લાવર મતલબ કે
મકાઈનો લોટ જે આવે થોડાક એક તલ નાખી દઉં. તલ તો નખાય નહીં પણ મને ભાવે એટલે હું તો નાખું. હવે બધા મસાલા છે નખાઈ ગયા ને હવે હું આ ડો છે ને મિક્સ કરી લઉં. જો પાણીની જરૂર પડશે તો જ પાણી નાખી, બાકી તો કોબી છે તો કોબી પાણી મૂકે જ ઓલરેડી, એટલે મિક્સ કરી લઉં. જો ગાઈસ મારા મામા હાટું ડુંગળીનું શાક પણ નાખી દીધું અને તેલ પણ થઈ ગયું ને આ ડો છે એ પણ રેડી થઈ ગયો. આમાં મેં પાણી જરાય પણ નથી નાખ્યું. એમને મીઠું નાખીએ ને કોબી પણ પાણી મૂકે તો પાણી નાખવાની જરૂર ન પડે. તો બસ જો હવે તરી લઉં ગોટાને. ગોટા તો એમાં એવું હોય કે ઓલા ગોળ ગોળ બોલ્સ કરે ને એ બધા કરે, પણ હું તો નથી કરતી. પહેલાં કરતી પણ હવે નથી કરતી. આમ આપણે ભજીયા કેમ કરીએ એવી રીતના તરી લઈએ તો પણ ચાલે. તો બસ જો હવે બોલ્સને તરી લઉં. આવી રીતના આમ ભજીયા કેમ આપણે મૂકીએ તેલમાં એવી રીતના મૂકી દઈએ તો પણ ચાલે. મંચુરિયનના બોલ્સ છે તરાઈ રહ્યા છે અને હું સંતરું ખાઉં છું. પોરબંદર ગઈ હતી તો સંતરા લેતી આવી હતી. મંચુરિયનના બોલ છે એ મેં તરી લીધા છે ને રોટલાનું ગોયણું પણ કરી લીધું. આ બાજુ તરાતા હતા બોલ્સ તો મેં કીધું કે ગોયણું કરી લાવ. તો જો હવે તાવડી થાય એટલે રોટલો એક ઘડવાનો છે તો રોટલો પણ કરી લઉં. ને જે આ બોલ્સ હતા એ પણ તરાઈ ગયા તો એ પણ કાઢી લઉં. પછી મંચુરિયન બનાવી લઉં, મતલબ કે વઘાર કરી લઉં. તો બસ જો રસોઈ કમ્પ્લીટ. રોટલો એક કઢાઈ જાય પછી. હવે જો મંચુરિયનના બોલ્સ છે એ તરાઈ ગયા છે ને રોટલો પણ ઘડી લીધો અને હવે મારે વઘાર કરવો છે તો વઘાર કરી લઉં. તો જો બધા સોસીસ છે આખા એક મંચુરિયનના બધા મેં કાઢી રાખ્યા છે ને આ થોડુંક રાખી દીધું ઉપરથી નાખવા માટે. તો હવે હું વઘારી લઉં. તો ચાલો હવે હું વઘાર કરી લઉં. થોડુંક એક આદુનો પેસ્ટ નાખીશ. ગ્રીન ચીલી સોસ ખતમ થવા આવ્યો. રેડ ચીલી સોસ, પછી આ ડાર્ક સોયા સોસ. આ મને જરાય નથી ભાવતો તો હું ખાવ થોડોક એક જ નાખીશ. એનો સ્વાદ આખો હવે અજીબ જ જોઈએ આ સોસનો. વધારે પૂરતો યુઝ તો એ જ થાય પણ મને નથી ભાવતો તો હું થોડોક એક જ નાખીશ. ટોમેટો કેચઅપ, તમે તમારા અકોર્ડિંગ નાખી શકો. તમારે જે તમને વધારે ભાવતો હોય એ સોસ નાખી શકો તમે વધારે. ને શેજવાન ચટણી છે સ્પાઇસ માટે. મને સ્પાઇસી વધારે ભાવે એટલે થોડીક આ પણ ઉમેરી. હવે આ જે સાઈડમાં રાખ્યા હતા મેં અલગથી ડુંગળી ને જે હતું કોબી ને આદુ ને મરચું ને એ બધું તો નાખી દઈશ આમાં. થોડી વાર હલાવીશ આને. ને ગાઈસ જે આ કોર્નફ્લાવર છે હવે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશ. ઝાઝો છે તો થોડોક કાઢી લઉં. પાણી ઉમેરી અને પછી જે મેં આ વઘાર કર્યો છે એમાં એડ કરી દઈશ. સુપારા મંચુરિયન ડ્રાય નથી કરતી હું, જો બતાવું તમને. જો આ છે આનો વઘાર થઈ ગયો છે. હવે જે આ કોર્નફ્લાવર વાળું છે પાણી આમાં એડ કરી દો તો આમ સૂપ વાળા થાય, ડ્રાય ન થાય. ને જો ડ્રાય ખાવા હોય તો પાણી ન નાખવાનું, તો ડ્રાય ને આ સૂપ વાળા.
હવે વઘાર કરી લીધો ને હવે જે મંચુરિયન્સના બોલ છે એ નાખી દેવામાં. તો ફાઇનલી ગાઈસ મારા મંચુરિયન જે મેં બનાવ્યા હતા એ બની ગયા છે. જો બતાવું તમને. જો મંચુરિયન બની ગયા ને આ થોડાક બોલ્સ છે એ મેં રાખી દીધા કારણ કે એટલા કોઈ ખાશે નહીં, એટલે બસ હવે જો ગરમા ગરમ મંચુરિયન ખાઈ લઉં. ને કમેન્ટ કરજો મંચુરિયન કોને કોને ભાવે છે. એ કોઈ કમેન્ટ નથી કરતું યાર, કે પૂછો. મને એમ થાય કે મારા વ્લોગમાં પણ કોમેન્ટ કરે છે, મને પણ આમ એમ થાય કે નહીં હું પણ જવાબ આપું. તો બસ કોમેન્ટ કરવામાં બધા લોભિયા થાવમાં અને કોમેન્ટ કરતા જાઓ. ને મારા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો ના કરવું હોય તો ચાલો હવે મંચુરિયન ખાઈ લઉં, પછી મળીએ પાછા. હેલો ગાઈસ, જો અત્યારે હેના રૂંઢાના 4 વાગ્યા છે. બપોરે પછી ખાઈ પીને જરાક વાર હોઈ ગઈ હતી. તો અત્યારે જો 4 વાગ્યા ને મારી ફોઈને એ પણ વહેલા આવતા રહ્યા. અને જો અત્યારે મારે નાસ્તો કરવો. જો પોરબંદર ગઈ હતી ના તો આ સીતાફળ લઈ આવી હતી. જો કેવડું મોટું સીતાફળ હે. મેં તો આ વખતે જોયા એવડા મોટા મોટા સીતાફળ. એક સીતાફળ લઈ આવી હતી ને સિંગોડા મેં કીધું હતું ને, બતાવ્યા હતા તમને. તો અત્યારે ખાઈ લઉં. કોને કોને ભાવે આ સિંગોડા કમેન્ટ કરજો. જો સીતાફળ તો મારું ફેવરિટ છે, એટલે સીતાફળ તો હું બહુ ખાઉં. અત્યારે તો શિયાળામાં સીતાફળ આવ્યા પણ એટલા રેકડીએ પણ આ તો આથી મોટા મોટા હતા અમુક તો. બસ જો તો ગળું બેસી ગયું, શરદી થઈ છે. તો ફ્રૂટ ખાઈએ તો સારું. બપોરે તો મંચુરિયન ખાધા હતા તેલવાળા, એટલે અત્યારે તો વધારે ગળું બેસી ગયું. તો હવે ફ્રૂટ ખાઈ લઉં. ગઈસ અત્યારે સાંજના 6 વાગ્યા ને મારે હવે રસોઈ કરવી. તો જો રોટલી કરવી છે, રોટલા કરવા છે. તો તાવડી થઈ ગઈ છે, તો હવે રોટલી તો ફાઇનલી ગાઈસ જો રોટલા ઘડી લીધા. પહેલાં રોટલી ઘડી પછી રોટલા ઘડ્યા ને હવે જો લાસ્ટ રોટલો જે મારા માટે ઘડ્યો એ જોડે નાનકડો એવો એવડો કેક જ ખાવ, એટલો કેક જ ખાઉં નાનકડો. તો બસ જો રોટલા થઈ ગયા, શાક પણ ચડી ગયું. તો હવે રસોઈમાંથી ફ્રી. હવે તો કંઈ કામ નથી, ફ્રી થઈ ગઈ છું હું. તો ચાલો તો બસ જો દોસ્તો આ તો મારો આજનો દિવસ. બપોરે મંચુરિયન એ કર્યું હતું, પછી સૂઈ ગઈ હતી ને અત્યારની રસોઈ સાંજ થઈ ગઈ. તો અત્યારની રસોઈ પણ કરી લીધો. તો બસ મારો જો આજનો દિવસ તો આમ જ ગયો. તો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.